નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે શ્રેણિક ચેપ્ટરમાં ભાગ 2માં બે શ્રેણિકોનો ગુણાકાર કેવી રીતે થાય તેની આપણે સમજૂતી મેળવેલી, એના દાખલા પણ કરી ગયા. હવે આ વખતે આપણે કેટલીક નવી વ્યાખ્યાઓ આપણે જોઈએ છે અને એના ઉપરના દાખલાઓનો અભ્યાસ કરીશું. તો સૌથી પ્રથમ વ્યાખ્યા છે પરિવર્ત શ્રેણિક, જેને અંગ્રેજીમાં ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહે છે. પરિવર્ત શ્રેણિક કોને કહેવાય? તો જો કોઈ શ્રેણિક aij m ક્રોસ n એટલે કે કોઈ પણ m ક્રોસ n કક્ષાનો શ્રેણિક આપેલો હોય તો આ શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે. એટલે કે પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં અને ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં ફેરફાર થાય તો તેનાથી મળતા શ્રેણિકને પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે અને એને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ પણ આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે કોઈક શ્રેણિક એ આપેલો છે 2 3 1 5 7 0, તો પરિવર્ત શ્રેણિકનો જે સંકેત છે a' અથવા તો ac છે. તો આનો પરિવર્ત શ્રેણિક કેવી રીતે થશે એ આપણે સમજીએ. તો તમે જોઈ શકો છો આ શ્રેણિકની પ્રથમ હાર 2 3 1 છે, તો આપણે એને સ્તંભમાં ફેરવી દઈએ 2 3 1 અને એ જ રીતે બીજી હાર 5 7 0 છે, તો એને સ્તંભમાં ફેરવીએ 5 7 0. આપણી જો બે હાર છે બે સ્તંભમાં ફેરવી દીધી એટલે જે શ્રેણિક પ્રાપ્ત થયો એને આપણે પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલી હાર પહેલો સ્તંભ બને છે, તો પહેલો સ્તંભ જે હતો એ પહેલી હાર બને છે, બીજો સ્તંભ છે બીજી હાર બને છે, ત્રીજો સ્તંભ ત્રીજી હાર બને છે. એટલે કે હારનું સ્તંભમાં રૂપાંતરણ થાય છે. આપણે હારનું સ્તંભમાં રૂપાંતરણ કરીએ સાથે સાથે સ્તંભ પણ હારમાં રૂપાંતરણ થઈ જાય. એટલે કે બધી જ હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો જે શ્રેણિક પ્રાપ્ત થાય એને આપણે પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે, જેને આપણે a' વડે દર્શાવીએ છીએ. હવે આ જે શ્રેણિક છે એના કેટલાક ગુણધર્મો વિશે આપણે વાત કરીએ. તો આ શ્રેણિકનો પહેલો ગુણધર્મ છે a' નો ડેશ, એટલે પરિવર્ત શ્રેણિક હોય. હવે પરિવર્ત શ્રેણિક તો તમે કોઈ પણ ફરી પાછો પરિવર્ત શ્રેણિક મળો તો શું મળે આપણને? તો પાછો મૂળ શ્રેણિક મળે. હમણાં જ આપણે 2 ક્રોસ 3 કક્ષાનો શ્રેણિક હતો એનો પરિવર્ત શ્રેણિક મળ્યો તો કયો શ્રેણિક મળ્યો આપણને? 3 ક્રોસ 2. ફરી પાછો 3 ક્રોસ 2 નું પરિવર્ત મેળવીએ તો 2 ક્રોસ 3 શ્રેણિક એનું જ મૂળ પ્રાપ્ત થાય. એટલે પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ એનો જ શ્રેણિક પ્રાપ્ત થાય છે. એનો બીજો ગુણધર્મ છે એ પ્લસ ઓર માઇનસ બી નો ડેશ, પ્લસ કે હોય કે માઇનસ હોય તો એનું a' પ્લસ ઓર માઇનસ બી ડેશ. આને આપણે દાખલામાં સમજૂતી મેળવીશું આ ગુણધર્મની. અત્યારે આપણે યાદ રાખી લઈશું a પ્લસ બી ડેશ હોય તો એ a' પ્લસ બી ડેશ આવે અને a માઇનસ બી ડેશ હોય તો a' માઇનસ બી ડેશ આવે. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ છે કોઈ પણ શ્રેણિકને a વડે k વાસ્તવિક સંખ્યા વડે ગુણો અને એને પરિવર્ત કરો કે પછી k ઇન્ટુ a' કરો, સરખું જ આવે. એટલે શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર એનો પરિવર્ત કરો કે પછી પરિવર્ત કર્યા પછી k વડે ગુણો તો બંને સમાન જ આવે. અને ચોથો ગુણધર્મ છે ab' ઇક્વલ ટુ b' a', ab' ઇક્વલ ટુ b' a'. આની પણ આપણે દાખલા દ્વારા સમજ મેળવીશું. અત્યારે આપણે યાદ રાખી લઈશું ab' એટલે b' ઇન્ટુ a'. તો પરિવર્ત શ્રેણિકના બધા ગુણધર્મો છે જે આપણે યાદ રાખીશું. હવે આના ઉપરનો એક નાનકડો દાખલો હું તમને સમજાવું પરિવર્ત શ્રેણિક ઉપરનો. એક્ઝામ્પલ, જો a ઇક્વલ ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા, આ એક શ્રેણિક આપેલો છે 2 ક્રોસ 2 કક્ષાનું શ્રેણિક છે. આપણે જાણીએ છીએ બે હાર અને બે સ્તંભ.
હવે આ શ્રેણિક માટે a પ્લસ a ડેશ ઇક્વલ ટુ i આપેલો હોય તો આલ્ફા શોધો, જ્યાં આલ્ફા 0 ને π/2 ની વચ્ચે આપેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને એક સમીકરણ અહીંયા આપેલું a પ્લસ a ડેશ ઇક્વલ ટુ i. તો પ્રથમ આપણે શું કરીશું, અહીંયા a પ્લસ a ડેશ મેળવીશું. a એટલે તમને આપેલી જ રકમ cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા cos આલ્ફા, પ્લસ a ડેશ એટલે પરિવર્ત શ્રેણી cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, પહેલી આર પહેલા સ્તંભમાં આવી જશે, બીજી આર બીજા સ્તંભમાં આવી જશે, સાઇન આલ્ફા cos આલ્ફા. તો આ બંનેનો સરવાળો તમે જોઈ શકો છો, 2 cos આલ્ફા 0 0 2 cos આલ્ફા આપેલ છે અને એના બરાબર આપણને i આપેલું છે. i નો અર્થ શું થાય એ તમે જાણો છો, i એટલે 1 0 0 1. તો હવે સરખાવી દઈએ. આપણે સરખાવી દઈએ તો આપણે તરત કહી શકીએ છીએ 2 cos આલ્ફા ઇક્વલ ટુ 1, એટલે કે cos આલ્ફા બરાબર 1/2. તો આ કોની કિંમત છે, તો π/3 ની કિંમત છે. પહેલા ચરણમાં 1/2 કિંમત આપણે કોની છે, તો π/3 ની કિંમત છે. એટલે આલ્ફાની કિંમત π/3 મળે. એટલે આ રીતે a પ્લસ a ડેશ ઇક્વલ ટુ i આપેલું હોય તો આપણે આલ્ફા મેળવી શકીએ છીએ. તો આ આપણે વાત કરી પરિવર્ત શ્રેણિકની. હવે હું બીજા નંબરના શ્રેણિકની વાત કરવા માંગુ છું અને એ છે સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિકને અંગ્રેજીમાં સિમેટ્રિક મેટ્રિક કહેવામાં આવે. સમમિત શ્રેણિક કોને કહેવાય, તો ચોરસ શ્રેણિક કોઈ આપેલું હોય. આમાં ચોરસ શ્રેણિક હોવું ખૂબ જ જરૂરી છે. ગમે તે શ્રેણિકને આપણે, ગમે તે કક્ષાના શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક નહીં કરી શકીએ, કારણ કે ચોરસ શ્રેણિક એ માટે પરિવર્ત શ્રેણિક મેળવ્યા પછી એનો એક શ્રેણિક હોવો જોઈએ. હવે જો 2x3 કક્ષાનું શ્રેણિક હોય તો એનો પરિવર્ત શ્રેણિક 3x2 કક્ષા થાય, તો એ બંને ઇક્વલ ન થઈ શકે. એટલા માટે બંનેની કક્ષા સરખી હોવી જોઈએ. અને એવું ક્યારે બની શકે, ચોરસ શ્રેણિક હોય તો જ. તો ચોરસ શ્રેણિક એ માટે જો a ડેશ પરિવર્ત શ્રેણિક અને મૂળ શ્રેણિક સરખા થાય, એવું કયા સંજોગોમાં થઈ શકે, જ્યારે aij ઇક્વલ ટુ aji થાય તેવા સંજોગોમાં જ આપણે a ડેશ ઇક્વલ ટુ a થાય. તો આવું જો થતું હોય તો આ એ શ્રેણિકને સમમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપે છે. અહીંયા 2 3 1 આપેલા છે, -5 આ બંને ઘટક સરખા છે. એ 2 1 અને એ 1 2 સરખા છે. પછી એ 1 3 અને એ 3 1 સરખા છે. પછી એ 3 2 અને એ 2 3 આ બંને ઘટકો સરખા છે. એટલે જે શ્રેણિકમાં aij અને aji સમાન હોય, એટલે કે એવું ક્યારે થાય, a ડેશ ઇક્વલ ટુ a થાય. હવે તમે આ શ્રેણિકનો તમે a ડેશ મેળવો તો તમે તરત કહી શકશો, જો a ડેશ ઇક્વલ ટુ 2 5 6, પહેલી આર પહેલો સ્તંભ મેળવી શકો, બીજી આરનો બીજો સ્તંભ આવશે અને ત્રીજી આરનો ત્રીજો સ્તંભ આવશે. a ડેશ કરવાથી પણ બંને શ્રેણિક સમાન જ થાય છે, એટલે a ઇક્વલ ટુ a ડેશ જ થાય છે. માટે આ શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક એમ આપણે કહી શકીએ. ત્યાર પછી ત્રીજા નંબરની વ્યાખ્યા છે વિસંમિત શ્રેણિક. એના જેવી જ વ્યાખ્યા છે, થોડોક જ ફેરફાર. વિસંમિત શ્રેણિક, જેને અંગ્રેજીમાં સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવામાં આવે છે. વિસંમિત શ્રેણિક, જેને અંગ્રેજીમાં સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. એની વ્યાખ્યામાં પણ આને આ જ છે, થોડોક જ ફેરફાર છે. આપેલ ચોરસ શ્રેણિક એ માટે જો a ડેશ ઇક્વલ ટુ -a થાય, પેલામાં સંમિતમાં a ડેશ ઇક્વલ ટુ a થતું હતું, આમાં a ડેશ ઇક્વલ ટુ -a થાય, તો આ શ્રેણિકને એટલે aji ઇક્વલ ટુ
માઇનસ એ જે આઈ થાય તો શ્રેણી કે ને વિસંમિત એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક કહેવામાં આવે છે. હવે તમે જો એ આઈ જે ઇક્વલ ટુ માઇનસ એ જાય એટલે એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થવાનું. તો એવો એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ. a ઇક્વલ ટુ 0 0 0 2 minus 2 3 minus 3 5 minus 5. તો જો તમે અહીંયા a12 અને આ બંને વિરોધી છે. a12 અને a21 વિરોધી છે. a13 a31 વિરોધી છે. a23 અને a32 પણ વિરોધી છે. પણ આના ઘટકો વચ્ચેના બધા 0 છે. શા માટે? કારણ કે આપણી જોડે કન્ડિશન જે છે એ જે આઈ જે ઇક્વલ ટુ માઇનસ એ જે આઈ. આઈ અને જે સરખા છે. જ્યારે સરખા હોય તો માઇનસ એ આઈ એટલે કે 2ai આઈ ઇક્વલ ટુ 0 એટલે કે એ આઈ બરાબર 0. એટલે આવું આઈ અને જે જો સરખા હોય તો એના ઘટકો ફરજિયાત 0 આવે છે. કારણ કે આ કન્ડિશનનું જો પાલન કરીએ આપણે તો એના ઘટકો વચ્ચેના 0 જ આવે. એટલે વચ્ચેના તમામ ઘટકો 0 હોય, બાકીના ઘટકો વિરોધી હોય. તો આવા શ્રેણિકનો તમે પરિવર્ત શ્રેણિક મેળવો. હવે તમે આનો પરિવર્ત મેળવો તો તમે જોઈ શકો છો 0 2 3 પહેલી હાર પહેલા સ્તંભમાં આવી, બીજી હાર બીજા સ્તંભમાં આવી, ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં આવી. આમાંથી માઇનસ કોમન લો એટલે તમે તરત વિચારી શકો છો 0 2 3 માઇનસ 2 0 5. અહીંયા તમે જોઈ શકો છો માઇનસ 2 0 5. આપણી જોડે અહીંયા 0 2 3 છે. માઇનસ પહેલી હાર પહેલા સ્તંભમાં, પહેલી હાર જે પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર બીજો સ્તંભ બન્યો, ત્રીજી હાર ત્રીજો સ્તંભ બની ગયો છે. હવે આનો તમે જો કે માઇનસ કોમન લેવાથી 0 2 3 અહીંયા માઇનસ કોમન લે એટલે માઇનસ 2 0 માઇનસ 5 અને અહીંયા માઇનસ કોમન લે એટલે માઇનસ 3 5 0. એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થાય છે. એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થવાથી આ શ્રેણિકને આપણે વિસંમિત શ્રેણિક કહીશું. એટલે સંમિત શ્રેણિકમાં એ ડેશ ઇક્વલ ટુ એ થાય જ્યારે વિસંમિત શ્રેણિકમાં એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થાય. હવે સંમિત અને વિસંમિત ઉપરનો એક બહુ સરસ મજાનો ગુણધર્મ છે જે આપણે અહીંયા સમજીએ. શ્રેણિક માટે આપણે એક ગુણધર્મ આપણે અભ્યાસ કરીએ. હવે જો એ કોઈ ચોરસ શ્રેણિક હોય, કોઈ પણ પ્રકારનો ચોરસ શ્રેણિક 2x2 કે 3x3 કોઈ પણ પ્રકારનો ચોરસ શ્રેણિક હોય તો આ શ્રેણિકમાં તમે પરિવર્ત શ્રેણિક ઉમેરો તો આપણને સંમિત શ્રેણિક મળે છે. અને જો પરિવર્ત શ્રેણિક બાદબાકી કરો તો હંમેશા વિસંમિત શ્રેણિક મળે. તો આપણે આ ચેક કરવું છે. એક ઉદાહરણ દ્વારા આપણે ચેક કરી શકીએ. ધારો કે એ બરાબર એક શ્રેણિક આપેલું છે 1 2 -1 4 3 1 3 5 2. આનો તમે એડ્રેસ મેળવશો તો 1 2 -1 4 3 1 અને 3 5 2 આપણને મળશે. હવે આ એને એડ્રેસનો સરવાળો કરો તો આપણે જાણીએ છીએ અનુરૂપ ઘટકોનો સરવાળો. તો 2 6 2 6 6 6 2 6 4 મળે. તો અહીંયા તમે જો આ બંને ઘટકો સરખા આવ્યા, 2 પણ સરખા આવ્યા અને 6 પણ સરખા આવ્યા. એટલે આ શ્રેણિક a પ્લસ એ ડેશ કેવો શ્રેણિક મળશે આપણને? સંમિત શ્રેણિક મળશે. અહીંયા તમે જો a માઇનસ એ ડેશ એમાંથી એ ડેશ બાદ કરી આપણે. બાદ કરવાથી આ ઘટકો પ્રાપ્ત કરીએ. અહીંયા તમે જો વિકર્ણના ઘટકો બધા 0 0 છે. આ બધા ઘટકો વિરોધી છે. 4 -4 -4 4 2 -2. તો a માઇનસ એ ડેશ આપણને વિસંમિત શ્રેણિક પ્રાપ્ત થઈ. એટલે હંમેશા એક વિધાન આપણે યાદ રાખીશું. કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે a પ્લસ એ ડેશ સંમિત શ્રેણિક થાય જ્યારે a માઇનસ એ ડેશ વિસંમિત શ્રેણિક થાય. બોર્ડમાં એક ખૂબ જ અગત્યનો દાખલો પૂછાઈ શકે છે.
એક ધ્યાન રાખવાનો છે આપણે દાખલો. તમને કોઈ પણ એક ચોરસ શ્રેણિક આપેલો હશે અને તમને કહેશે કે આ શ્રેણિકને સમમિત તથા વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવો. તો તરત જ આપણે આ સ્ટેટમેન્ટ યાદ કરી લેવાનું. આપણે જાણીએ કે a પ્લસ a ડેશ સમમિત થાય. a પ્લસ a ડેશ સમમિત થાય આપણે જાણીએ છીએ આ વિધાન પ્રમાણે. a માઇનસ a ડેશ પણ વિસમમિત થાય, આ પણ આપણે જાણીએ છીએ. પણ આપણે એવા શ્રેણિક મેળવવા જોઈએ જેનો બંનેનો સરવાળો કરીએ તો a મળે. આ બંનેનો સરવાળો કરીએ તો આપણે 2a મળે. એટલે આપણે 2a નથી જોતા, આપણે એ જોઈએ. એટલા માટે આપણે અહીંયા શું કરીશું, x ઇક્વલ ટુ 1/2 a પ્લસ a ડેશ અને y ઇક્વલ ટુ 1/2 a માઇનસ a ડેશ. તો હવે તમે આ બંનેનો સરવાળો કરો તો આપણને a મળશે. એટલે કે તમે a પ્લસ a ડેશ તો તમે મેળવેલો જ છે, તમારે x મેળવી દેવાનો. a પ્લસ a ડેશને હાફ વડે ડિવાઈડ કરો એટલે કે x બરાબર 1/2 a પ્લસ a ડેશ જે તમારી જોડે આપેલો છે 262, તમે બંનેનો સરવાળો કરી મેળવેલો છે 666 અને 264. તો x શ્રેણિક મળી જાય આપણને. એ જ રીતે y ઇક્વલ ટુ 1/2 a માઇનસ a ડેશ. a માઇનસ a ડેશ પણ તમે મેળવેલો છે હમણાં 0 -2 -4 2 0 -4 અને 4 4 0. આ x અને y નો સરવાળો કરો તો આપણે જોઈ શકીએ છીએ કે x અને y નો સરવાળો કરવાથી આપણને a મળે. એટલે આ સમમિત શ્રેણિક છે અને આ વિસમમિત છે. એટલે એ x સમમિત અને વિસમમિતના સરવાળા તરીકે દર્શાવી શકાય. આ એક્ઝામ્પલ બોર્ડ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે મિત્રો આપણે આ વિધાન યાદ રાખીશું. a પ્લસ a ડેશ હંમેશા સમમિત છે, a માઇનસ a ડેશ વિસમમિત છે. અને એનો ઉપયોગ કરીને આપણે x બરાબર 1/2 a પ્લસ a ડેશ લઈશું અને y બરાબર a માઇનસ a ડેશ લઈશું. અને હવે છેલ્લે ખૂબ જ એક સરળ દાખલો લઈએ છીએ આપણે. જો a સમમિત શ્રેણિક હોય, a તથા b સમમિત શ્રેણિક હોય તો ab માઇનસ ba વિસમમિત શ્રેણિક છે તેમ સાબિત કરો. શ્રેણિક છે તેમ સાબિત કરો. તો અહીંયા તમે જો પક્ષમાં તમને કહી દીધું a અને a ડેશ, a અને b સમમિત શ્રેણિક છે. એટલે એનો અર્થ એ થાય કે a ડેશ ઇક્વલ ટુ a અને b પણ સમમિત શ્રેણિક છે એટલે b ડેશ ઇક્વલ ટુ b. હવે આપણે સાબિત એ કરવું છે ab માઇનસ ba ડેશ બરાબર માઇનસ ab માઇનસ ba. જો પરિવર્ત શ્રેણિક બરાબર વિરોધી શ્રેણિક આપણે સાબિત કરીએ તો આ શ્રેણિક આપણે વિસમમિત છે એમ આપણે કહી શકીએ. તો ખૂબ જ સરળ સાબિતી છે. ab માઇનસ ba ડેશ. તો આપણે એના ગુણધર્મો પ્રમાણે આવું લખી શકીએ ab ડેશ માઇનસ ba ડેશ. ab ડેશ પણ ગુણધર્મો પ્રમાણે લખાશે b ડેશ a ડેશ માઇનસ a ડેશ b ડેશ. b ડેશ પક્ષ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ તો b a માઇનસ a b કારણ પક્ષ. અને આ જે બધું લખ્યું એ એના ગુણધર્મોને કારણે, કારણ ગુણધર્મ. હવે આમાંથી તમે માઇનસ કોમન લો તો ab માઇનસ ba. તો આપણે જે સાબિત કરવું તો આવી ગયું. આપેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ મૂળ શ્રેણિકનો વિરોધી શ્રેણિક મળે છે. અને આવું જ્યારે થતું હોય તો આ શ્રેણિક કેવો કહેવાશે? વિસમમિત શ્રેણિક છે. તો ab માઇનસ ba વિસમમિત શ્રેણિક છે તેમ આપણે સાબિત થઈ શકે છે. તો મિત્રો આટલા સમજ આપણે મેળવી લીધી. 3 બાબત આપણે ખાસ સમજ મેળવી: પરિવર્ત શ્રેણિક, સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિક. અને હવે સમમિત આ શ્રેણિકો ઉપરના દાખલા હું તમને હોમવર્કમાં આપું છું
આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી આ દાખલા સરસ રીતે ગણી નાખશો. તો આપ સૌ હવે આ દાખલાઓ હું હોમવર્કમાં આપું છું, તેના રિફર કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર દરમિયાન આપણે 3 વસ્તુ સમજ્યા: પરિવર્ત શ્રેણિક, સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. આ ઉપરના દાખલાઓ 3 દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા છે. આપ સૌ આ 3 દાખલાઓ સારી રીતે ગણી નાખશો અને પૂરેપૂરા જવાબ સાથે આ દાખલાઓ મેળવી શકશો. આશા રાખું છું. ધન્યવાદ.